સુરતના કતારગામમાં બાકડા પર બેસવા બાબતે બોલાચાલી થતાં 3 શખ્સે એક યુવકની હત્યા કરી છે. એક યુવક બાકડા પર બેઠો હતો ત્યાં મૃતક યુવકે આવીને કહ્યું કે અહીંયા મારે બેસવું છે, પરંતુ હત્યારા યુવકે બાકડા પરથી ઉઠવાનો ઇનકાર કરતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, જેથી મૃતક યુવકે બાકડા પર બેઠેલા યુવકને માથામાં પાઇપ મારી દીધો હતો, જેથી બાકડા પર બેઠેલો યુવક ભાન ભૂલીને બેસાગડી સાથે મૃતક યુવકને તમાચા, લાતો, મુક્કાનો વરસાદ વરસાવી હત્યા કરી નાખી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. જોકે પોલીસ સમક્ષ મામલો પહોંચતા ત્રણેય હત્યારાની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર સુરતના કતારગામ લલિતા ચોકડી પાસે મજૂરી કામ કરી ફૂટપાથ પર રહેતા 24 વર્ષીય શ્યામલાલ નાથુલાલ ચંદ્રવંશી ઠાકુરની રાત્રે 9 વાગ્યાના અરસામાં 3 શખ્સે હત્યા કરી નાખી છે. રિક્ષા ચલાવતા સોહનસિંહ મારવાડા, રાહુલ સપકાલ અને મેહુલ ઉનાગરે લાતો અને મુક્કાનો બેરહેમીપૂર્વક માર માર્યો હતો. ઇજાગ્રસ્ત થયેલા શ્યામલાલને એમ્બ્યુલન્સ મારફતે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવતા શ્યામલાલનું મૃત્યુ થતાં કતારગામ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તપાસ કરતા 3 આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ સમક્ષ આરોપીઓએ કરેલી કબૂલાત અનુસાર બનાવની રાત્રે સોહનસિંહ મારવાડ લલિતા ચોકડી પાસે ફૂટપાથ પર બાકડા પર બેઠો હતો. તે વખતે શ્યામલાલ ત્યાં આવ્યો અને પોતે અહીં બેસવા માંગે છે તેમ કહી સોહનસિંહને ઉઠી જવા કહ્યું હતું. સોહનસિંહે ઉઠવાનો ઇનકાર કરતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. દરમિયાન શ્યામલાલે પોતાના હાથમાં રહેલા પાઇપનો ટુકડો સોહનસિંહને માથામાં મારી લોહીલુહાણ કર્યો હતો. હુમલાથી સોહનસિંહ બેકાબૂ બની શ્યામલાલ પર તૂટી પડ્યો હતો. સોહનસિંહે શ્યામલાલને માથાને ચહેરાના ભાગે તમાચા, લાતો અને મુક્કાનો વરસાદ વરસાવ્યો હતો. સોહનસિંહના બે સાગરીત રાહુલ સપકાળ અને મેહુલ ઉનાગર પણ શ્યામલાલ પર તૂટી પડ્યા હતા. ત્રણેય શખ્સના ઠોર મારને કારણે શ્યામલાલનું પ્રાણ પંખીરું ઉડી ગયું હતું. જોકે હાલ તો કતારગામ પોલીસે હત્યારાઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.